નમસ્કાર મિત્રો, ગુજરાત ન્યૂઝમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર મિત્રો। હાલ જ એક મોટી ખબર સામે આવી છે। રાજ્યમાં હવે ધીરે ધીરે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી દીધી છે। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં મોડી રાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો। મિત્રો તમને જણાવી દઈએ કે ત્યારબાદ આજે પણ ધમાકેદાર પારી રમી છે। મિત્રો તમને જણાવી દઈએ કે જ્યાં 2 કલાકમાં 5 ઇંચ અને 8 કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। મિત્રો તમને જણાવી દઈએ કે જેમાં ખંભાળિયાના નગર ગેટ, જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ, સોની બજાર સહિતના વિસ્તારમાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં ગુડસણમ પાણી ભરાઈ ગયા હતા। મિત્રો તમને જણાવી દઈએ કે વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ પોરબંદરની વાત કરીએ તો ત્યાં પણ 1.5 ઇંચ વરસાદ વરસ્યો હતો। ઉલ્લેખનીય છે કે આવતીકાલે આપણને સૌરાષ્ટ્રમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદ થવાની આગાહી કરાઈ છે। મિત્રો આવી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો। ધન્યવાદ।